દાજ જે અમારી ઓપીડીમાં આવતું મોસ્ટ કોમન એક સ્કિન ને કોસ્મેટિક કન્ડિશન છે. દાજ એટલે કે મેલાઝમા અને હિન્દીમાં આપણે એને છાંયા કહીએ. આજના વિડીયોમાં આપણે જોઈશું કે દાંત થવાના મુખ્ય કારણો શું છે, એના લક્ષણો શું છે, એ કઈ જગ્યા પર થઈ શકે છે અને એમાં આપણે ટ્રીટમેન્ટ શું કરી શકીએ. ટ્રીટમેન્ટ કર્યા પછી આપણને કેટલા % રિઝલ્ટ આવી શકે છે. તો મારું નામ ફ્રેન્ડ્સ ડૉક્ટર કૃષ્ણા બાલાલા, ડર્મેટોલોજીસ્ટ સુરતથી. દાજ એટલે કે મેલાઝમા એક કોમન કોસ્મેટિક કન્ડિશન છે જેમાં ફેસ પર કે નાક પર કે આપણા ગાલ પર અને ચીન પર આ બધી જગ્યા પર પિગમેન્ટેશન ખૂબ જ વધારે વધી જાય છે અને કાળા ડાઘા પડે છે. દાંત થવાના મુખ્ય કારણોમાં નંબર 1 છે એક્સેસિવ સનલાઇટ એક્સપોઝર. એટલે જે લોકોને તડકામાં વધારે રહેવાનું થતું હોય એમાં યુવી રેડિયેશન બહુ ખૂબ જ વધારે હોય છે, જેના કારણે દાજનું પ્રમાણ વધતું જાય છે. અને સેકન્ડ કોઝ છે હોર્મોનલ, એટલે કે મોટા ભાગના ફિમેલમાં દાજ નોર્મલી પ્રેગ્નન્સી પછી થાય છે યા પ્રેગ્નન્સી દરમિયાન થાય છે. સેકન્ડ છે કે ઘણીવાર ફિમેલ ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ પણ લેતા હોય, જેના કારણે પણ દાંત થઈ શકે. ત્રીજું અને મુખ્ય કારણ છે જેનેટિક કોઝ, એટલે કે જો તમારા મમ્મીને કે સિસ્ટરને કોઈને દાંત છે તો ઘણા બધા ચાન્સીસ છે કે તમને પણ દાંત થઈ શકે. દાજ થવાના અમુક રેર કારણો પણ હોઈ શકે, જેમ કે લો હિમોગ્લોબિન એટલે કે અનિમિયા, અમુક લોકોમાં હાઇપો કે હાઇપરથાઇરોડિઝમના કારણે પણ થઈ શકે, એક્સેસિવ સ્ટ્રેસના કારણે પણ મેલાઝમા થાય, અને રેર ઓફ ધ રેર કેસમાં જો તમને કોઈ દવા ચાલે છે જેમ કે ખેંચની દવા હોય છે એના કારણે પણ મેલાઝમા થઈ શકે છે. હવે દાજ કયા કયા લોકોને થાય છે? નોર્મલી 80 થી 90% કેસ તો આ ફિમેલમાં જ દેખાય છે, કેમ કે દાજ થવાના જે હોર્મોન્સ છે એ ફિમેલમાં ખૂબ જ વધારે હોય છે. જ્યારે અમે નોર્મલી 5 થી 10% પુરુષોમાં પણ દાજનું પ્રમાણ જોઈએ છે, અને એમાં અમે કોમનલી જોયું છે કે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જેના લીધે એ લોકોને દાંત થવાની શક્યતા વધતી જાય છે. હવે દાજ કઈ કઈ જગ્યા પર થાય છે? આની મોસ્ટ કોમન સ્પેસ છે કે નોઝ અને બાયલેટરલ ચીક્સ, એટલે ગાલ પર અને નાક પર આ કોમનલી થાય છે. પછી પણ દાંત તમારા કપાળ પણ થઈ શકે છે અને સાથે સાથે તમારા ચીન એરિયામાં પણ થાય છે. રેર કેસની વાત કરું તો દાંત તમારા હાથમાં અને શોલ્ડરમાં પણ થઈ શકે છે. દાજના કેટલા પ્રકાર હોય છે? દાંત 3 પ્રકારની હોય છે. એક એપિડર્મલ એટલે કે સ્કિનના ઉપરના ભાગમાં જ, એક છે ડર્મલ જે સ્કિનના નીચેના ભાગમાં હોય છે ખાલી, અને થર્ડ છે મિક્સ વેરિયન્ટ એટલે આખી સ્કિનના બધા જ લેયરમાં દાંત જ્યારે બને ત્યારે એને ડર્મલ મેલાઝમા કહેવાય છે. એપિડર્મલ મેલાઝમા લાઇટ બ્રાઉન કલરનું હોય છે, અને જે ડર્મલ મેલાઝમા છે ખૂબ જ ડાર્ક અને થોડું બ્લેક કલર ટાઈપનું વધારે દેખાય છે. દાજ એટલે કે મેલાઝમા છે એ આપણને કઈ રીતે ખબર પડી શકે? નોર્મલી 80 થી 90% લોકોને તો ક્લિનિકલી આઈડિયા આવી જ જાય છે કે એ લોકોને દાજ છે, પણ ડૉક્ટર લેવલની વાત કરું તો એ લોકોના ક્લિનિકલ એક્સપિરિયન્સ આધારિત એ લોકો ઇઝીલી કહી શકે કે આ મેલાઝમા એટલે કે દાંત છે કે નહીં. સેકન્ડ, એક વુડ સ્લેમ્પ એક્ઝામિનેશન પણ આવતું હોય છે, જેના મદદથી એ જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ આવે છે એનાથી ડૉક્ટરને આઈડિયા આવે છે કે આ જે મેલાઝમા છે એ સ્કિનના ઉપર લેયરમાં છે એટલે કે એપિડર્મલ મેલાઝમા છે કે ડીપર લેયર એટલે કે ડર્મલ મેલાઝમા છે. તો આ રીતે નોર્મલી ડૉક્ટર્સને આઈડિયા આવતો હોય છે કે મેલાઝમા કયા પ્રકારનું છે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે દાજ વિશે ઘણું બધું જાણ્યું કે કયા પ્રકારના હોય છે, એના લક્ષણો શું હોય છે. આપણે નેક્સ્ટ વિડીયો એટલે કે દાજ પાર્ટ 2માં કવર કરીશું કે દાજ માટે આપણે શું ટ્રીટમેન્ટ ઘરે કરી શકીએ, કઈ વસ્તુ માટે આપણે ડૉક્ટરને બતાવવું જોઈએ, લેસર થેરાપી અને પિલિંગ થેરાપી દાજમાં ઇફેક્ટિવ વર્ક કરે છે કે નહીં, અને શું કોઈ પર્સનને દાજની ટ્રીટમેન્ટ લેવી જોઈએ કે નહીં, આ બધી જ વસ્તુ આપણે પાર્ટ 2માં કવર કરીશું. તો ફ્રેન્ડ્સ, જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો એક રિક્વેસ્ટ છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશનનો બેલ આઇકન દબાવી લો, જેના કારણે તમને વિડીયોની લેટેસ્ટ અપડેટ ઇઝીલી મળી જાય. અને વિડીયો તમને ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં.